આજે તારીખ 1/6/2024 શનિવારના રોજ સંજેલી તાલુકાના ગોવિંદા તળાઈ ગ્રામ પંચાયત હનુમાન ટેકરી પર જિલ્લા પંચાયત સદસ્ય અને ગોવિંદા તળાઈ સરપંચ શ્રી રમેશભાઈ શંકરભાઈ બારિયાની આગેવાની હેઠળ પ્રાથમિક શિક્ષક રમેશભાઈ ચારેલ દ્વારા ગ્રામના વડીલો આગેવાનો તેમજ યુવા ટીમ થકી પીપળા પૂજન કાર્યક્રમ યોજાઈ ગયેલ, તેમાં પીપળાના વૃક્ષની પૂજા કરી જળ અર્પણ કર્યું અને તેની ફરતે વાડ કરવામાં આવી હતી। ત્યારબાદ ભેગા મળી સૌ ગ્રામજનોએ આગેવાનો દ્વારા પ્રતિજ્ઞા શપથ લેવામાં આવી કે આવનારા સમયમાં અમે ગામની ગૌચર પડતર કે ખરાબી તેમજ તળાવ કિનારે પર અમે લોકભાગીદારી અને વન વિભાગના માર્ગદર્શન પ્રમાણે છાયાદાર વૃક્ષો વડ, પીપળા, લીમડા, ગુલમોહર, ગરમાળો જેવા વૃક્ષોનું સંપૂર્ણ જવાબદારી સાથે સંરક્ષણ અને સંવર્ધન કરીશું તથા ખરેખરે તુલસી રોપવાનું વિતરણ કરીશું તેમજ વૃક્ષારોપણ કાર્યક્રમનો પ્રચાર પ્રસાર કરીશું અને કરાવીશું। વિશેષમાં વૃક્ષોના સંરક્ષણ અને સંવર્ધન માટે ભાગીદારી એક વ્યક્તિની ફળિયામાળી તરીકે જવાબદારી નિયુક્ત કરવાનો તથા તેના માટે ઘર દીઠ માસિક વેતન નક્કી કરવાનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો। છોડમાં રણછોડ, તરુણમાં તારણહાર, પ્રકૃતિમાં પરમેશ્વર, ઝાડમાં જગદીશ, વૃક્ષમાં વાસુદેવ, હરિયાળીમાં હરિ, પ્રકૃતિ એ પરમેશ્વરનો સ્વાકાર સ્વરૂપ છે। રિપોર્ટર ચંદુભાઈ મોહનિયા, દાહોદ।